હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું? બે ડિજિટની સંખ્યા આપેલી હોય તો એનો વર્ગ કરતા નથી આવડતું તો આવડી જશે. આ વિડીયોમાં બન્યા રહેજો તો આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. હેલો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો. તો કોઈ પણ સંખ્યા આપેલી હોય, બે ડિજિટમાં હોય કે ત્રણ ડિજિટમાં હોય, ગમે તે બે સંખ્યા આપેલી હોય કે ત્રણ સંખ્યા આપેલી હોય, પણ આપણને વર્ગ કરતા આવડવું જોઈએ. વર્ગ કરતા આવડવું જોઈએ. પરીક્ષા કોઈ પણ એક્ઝામ આપેલી હોય, ટેટ હોય, ટાટ હોય કે કોઈ પણ સરકારી એક્ઝામમાં આ મેથેમેટિક્સ, આ જે સામાન્ય મેથેમેટિક્સ હોય એ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તો આપણને ડાયરેક્ટ જવાબ આવડતો હોય તો ગુણાકાર કરવાની જરૂર પડે નહીં. એટલે કહું છું મિત્રો, આ વિડીયોને ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કૃપા કરીને કરી દેજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે છેલ્લે સુધી વિડીયો જોજો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે છે. તો ચાલો વિડીયો તરફ. તો સૌપ્રથમ આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ. આપણે સ્ટાર્ટ કરીશું આજે 31 થી, બરાબર, વર્ગ કરવાનો 31 થી 50 સુધી આપણે વર્ગ કરવાનું શીખીશું. તો જો પ્રથમ 31 નો વર્ગ આલેલો હોય તો શું કરીશું? તો 31 આપ્યો હોય તો 3 ને અલગ કરો, 1 ને પણ અલગ કરો. 3 નો વર્ગ થાય 0 9, કેમ કે બે ડિજિટમાં સંખ્યા લખવી ફરજિયાત છે. કેમ કે બે ડિજિટમાં સંખ્યા તમે નહીં લખો તો જવાબ આવશે નહીં. તો બે ડિજિટમાં કૃપા કરીને સંખ્યા લખવી. 1 નો વર્ગ થશે 0 1. જવાબ તો એક જ આવે છે પણ આપણે આગળ 0 લગાવી દેવાનો. તો સૌપ્રથમ આ બે લખી. હવે આ બે ને અલગ પાડે આપણે, તો આમ આ બે ને ઓય લખી દઈએ ગુણાકારમાં. તો 3 1 3 3 2 6, તો આ આન્સર મળ્યો 6. તો 6 ને એક ડિજિટ છોડી સંખ્યા લખવી અને પ્લસ કરી દેવાનો. તો 1 તો 1, 6 તો 6, 9 તો 9, 0 તો 0. તો આપણે 961 મળી જવાબ. તો સૌપ્રથમ 31 નો સ્ક્વેર થશે, આપણને 900 મળ્યો, 961. 31 નો સ્ક્વેર 961 મળ્યો આપણે. હવે આપણે આગળ જોઈએ. જોઈએ 32 નો સ્ક્વેર જોઈએ. 32 નો સ્ક્વેર કઈ રીતે કરીએ? તો સૌપ્રથમ 3 ને અલગ કરી દઈએ અને 2 ને અલગ કરી દઈએ. 3 ને આપણે ખબર છે 3 તારી 9 થાય, તો 9 થયો. 2 નો સ્ક્વેર 4 થાય, 2 દુ 4. હવે આપણે આ ડિજિટને ફરીથી, એટલે કે આ ડિજિટને જે અલગ પાડ્યા હતા એને ફરીથી આપણે લખી દઈએ અને આ બે ને મલ્ટીપ્લાય કરીશું આની સાથે. તો 3 દુ 6, 6 દુ 12. તો આપણે ડાયરેક્ટ જ કરી દઈએ. આ 12 ને આપણે એક ડિજિટ છોડીને સંખ્યા લખીશું જેમ કે આવી રીતે. તો 4 એમ ના એમ, 2 પણ એમ ના એમ, 9 ને 1 10, વધી આ 1 તો 10. તો 1024 આન્સર મળ્યો કહેવાય. તો આ 32 નો સ્ક્વેર આપણને 1024 મળ્યો કહેવાય. હવે આપણે જોઈશું આગળ. હવે આપણે જોઈશું 33 નો વર્ગ. 33 નો વર્ગ કઈ રીતે કરવો? તો સૌપ્રથમ 3 નો અલગ પાડી દઈએ. આ પણ 3 નો અલગ પાડી દઈએ. આનો થશે 9, આનો પણ થશે 9. તો 0 9 આપણે લખી દેવાનું. 3 અને 3 ને અલગ પાડી દીધા. આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું આવી રીતે. 3 તારી 9, 9 દુ 18. તો આપણને 18 આન્સર મળ્યો. 18 ને એક ડિજિટ છોડી સંખ્યા લખવી જેમ કે આવી રીતે. 9 તો 9, 8 તો 8, 9 ને 1 10, વધી આ 1. તો આપણને મળ્યો 1089. તો આ 1089 કોનો વર્ગ થયો કહેવાય? તો 33 નો વર્ગ 1089 મળ્યો કહેવાય. બીજી સંખ્યા જોઈએ આપણે. હવે આપણે જોઈશું 34. 34 નો વર્ગ. તો સૌપ્રથમ 3 ને અલગ પાડી દઈએ, 4 ને પણ અલગ પાડી દઈએ. 3 નો વર્ગ થશે 9, એ તો બધાને ખબર જ છે. 4 નો વર્ગ થશે 16, 4 4 16. હવે આ 3 અને 4 ને અલગ પાડી દીધા. એ આપણે અલગ પાડીને લખી દેવાનું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું, જે વર્ગ આપેલો એ છે. 4 તરી 12, 12 દુ
24 તો 24 લખી દેવાના. આ 24 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખી દેવી, પછી પ્લસ કરી દેવાનું. 6 તો 6, 4 ને 1 5, 9 ને 2 11, વધી આ 1 તો એમને એમ, તો 1156 મળ્યા, 1156 મળ્યા. તો 34 નો વર્ગ થશે 1156. આ એનો આન્સર. હવે આગળ જોઈએ સંખ્યા. હવે ગોખવાનું કશું હદ નહીં, આપણને વર્ગ એક ડિજિટના તો આવડે જ છે. તો ખાલી એક ડિજિટની સંખ્યાવાળા આપણને આવડતા વર્ગ તો 1 થી 99 સુધી, 1 થી 100 સુધી આપણને આરામથી વર્ગ કરતા આવડી શકે. તો જોઈએ સૌપ્રથમ 35 નો વર્ગ. મને કોઈ ભૂલ પડતી નથી, તો તમારે ભૂલ થાય નહીં. 3 નો વર્ગ તો આપણને આવડે છે 9, 5 નો વર્ગ થાય 25, 25. તો સૌપ્રથમ 3 અને 5 ને અલગ પાડી દઈએ. અલગ પાડી દીધા, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, ઇન્ટુ 2 કરીશું. તો 3 5 15, 15 દુ 30. તો આપણને મળ્યો 30. તો આ 30 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખીશું, જેમ કે આવી રીતે 5 એમ ના એમ, 2 એમ ના એમ, 9 ને 3 12, વધી આ 1 તો વધીને 1 ઉપર મૂકી દઈએ, તો 1225 એનો આન્સર મળે. તો 35 નો વર્ગ થશે 1225, 1225. હવે આગળ જોઈશું. હવે આપણે જોઈશું 36 નો વર્ગ. 36 નો વર્ગ કેટલો થાય? તો 3 ને અલગ પાડી દઈએ, 6 ને પણ અલગ પાડી દઈએ. બે ડિજિટની સંખ્યા આપેલી હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો 3 નો વર્ગ થશે 9. 6 નો વર્ગની વાત કરીએ તો છાયો 36. તો 3 અને 6 ને ફરીથી અલગ પાડી દઈએ અને એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. તો 3 અને 6 નો ગુણાકાર કરીએ, 6 તરી 18, 18 દુ 36. તો 36 આન્સર મળ્યો. જે 36 મળ્યો એને આપણે એક ડિજિટ છોડી સંખ્યા લખીશું, જેમ કે આવી રીતે 6 તો એમને એમ, 3 ને 6 9, 9 ને 3 12, વધી આ 1 તો 1. તો 1296 આન્સર મળે. તો 1296 એ કોનો આન્સર મળે? તો 36 નો વર્ગ થશે 1296. 36 નો વર્ગ 1296 થાય. હવે આપણે જોઈશું હવે આપણે જોઈશું 37 નો વર્ગ. 3 ને અલગ પાડી દઈએ, 7 ને અલગ પાડી દઈએ. 3 તરી 9, સીધી 49, બરાબર. 3 અને 7 ને અલગ પાડી દઈએ, આવી રીતે ઇન્ટુ મલ્ટીપ્લાય કરીશું 2. 7 તરી 21, 21 દુ 42. આન્સર મળે 42. 42 ને એક સંખ્યા છોડીને લખીશું. તો 9 તો એમને એમ, 4 ને 2 6, 9 ને 4 13, વધી આ 1 તો 1 નો 1369 મળશે આન્સર. તો 37 નો વર્ગ થશે 1369. હવે આપણે જોઈશું 38. 38 નો વર્ગ કઈ રીતે કરીએ? તો સિમ્પલ જ છે. 3 ને અલગ પાડી દઈએ, 8 ને અલગ પાડી દઈએ. 3 તરી 9, 8 નો વર્ગ 88, 64. આવી રીતે લખી દીધું. હવે 3 અને 8 ને અલગ પાડી દઈશું અને ઇન્ટુ 2 કરીશું. 8 તરી 24, 24 દુ ચલા તો 4 દુ 8, 2 દુ 4 48. તો એનો 48 જવાબ મળ્યો. તો 48 ને એક આવી રીતે લખી દેવાની, એક ડિજિટ છોડી સંખ્યા. 4 તો એમને એમ, 8 ને 6 14, વધી 1, 10 ને 4 14, વધી 1, એક કોણ ના આવ્યો તો 1444 આન્સર મળ્યો. તો 38 નો વર્ગ થશે 1444. આ એનો આન્સર. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈશું 39 નો વર્ગ. 39 ના વર્ગમાં આપણે 3 ને 9 ને અલગ પાડી દઈએ. 3 તારી 9 થશે, 9 9 81 થશે. 3 અને 9 ને અલગ પાડી દીધા, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 9 તારી 27, 27 દુ ચેલા થાય તો 7 દુ 14, 14 ની વધી 1, 2 દુ 4, 1 5, 54 મળ્યા. જોવો ચેક કરું તો કરી લઈએ. જો 7 દુ
14 વધી 1 2 દુ 4 1 5 તો આપણને મળે 54. તો આવી રીતે 54 મળશે. તો 54 ને આવી રીતે એક ડિજિટ જોડે સંખ્યા લખી દેવાની. એક તો એમ ના એમ 8 ને 4 12 વધી 1 10 ને 1 5 15 વધી 1 તો 1 ઓમ ના આવ્યો તો 1521 આન્સર મળ્યો. તો 39 નો વર્ગ થશે 1521. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 40. આપણે જોઈશું હવે 40 નો વર્ગ. 4 ને અલગ પાડી દઈએ, 0 ને અલગ પાડી દઈએ. 4 નો વર્ગ આપણને ખબર છે, ચોગું ચોગું 16. હવે 0 મૂકવાની જરૂર નથી. 0 નો વર્ગ 0 જ થાય તો બે ડબલ 0 મૂકવા. આ એનો આન્સર મળી જ ચૂક્યો છે, પણ આપણને ફરીથી આપણે જેમ ગણતા હોય એવી રીતે જ ગણવાનું. 4 અને 0 ને અલગ પાડી દીધા, એને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. 4 0 0 થાય, ગુણ્યા 2 0 થાય, તો આને પણ મળ્યો આન્સર 0. તો એક સંખ્યા જોડે 0 લખવાનું, સરવાળો કરીશું તો 1600 જ મળશે આપણને, જેમ આવ્યા હતા એમ. તો આ 40 નો વર્ગ થશે 1600. આ એનો આન્સર. હવે આપણે જોઈશું હવે આપણે જોઈશું 41 નો વર્ગ. 41 ના વર્ગમાં 4 ને અલગ પાડી દઈએ, 1 ને અલગ પાડી દઈએ. 4 નો વર્ગ થશે ચોગું ચોગું 16. 1 નો વર્ગ થશે 0 1. 0 1 લખવાનું, ચમતે એક ડિજિટમાં સંખ્યા આવે છે એટલે. 4 અને 1 ને અલગ પાડી દઈએ, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. તો 4 1 4 4 2 8. તો આપણને મળ્યો 8. તો એનો આન્સર 8. તો 8 ને એક ડિજિટ છોડી સંખ્યા લખવી. 1 તો 1, 8 તો 8 અને 16 તો 16. 1681 આન્સર મળ્યો. તો 41 નો વર્ગ થશે 1681. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 41 તો પહોંચ્યા. હવે આપણે જોઈશું 42. તો 42 ની વાત કરીએ, તેનો વર્ગ કરીશું. 4 ને અલગ પાડી દઈએ, 2 ને અલગ પાડી દઈએ, ચોગું ચોગું 16. 2 નો વર્ગ થશે 4, 2 દુ 4 થાય ને. 4 અને 2 ને અલગ પાડી દઈએ, એની સાથે પણ મલ્ટીપ્લાય 2 કરીશું. 4 દુ 8, 8 દુ ને 16. તો 16 ને આપણે એક ડિજિટ છોડીને સંખ્યા લખીશું, જેમ કે 4 6 7 1. તો 1764 મળ્યા. તો 1764 મળ્યા તો 42 નો વર્ગ થશે 1764. તો આપણને હવે મળશે 43, એટલે કે 43 નો વર્ગ કરીશું તો 4 નો વર્ગ થશે, અને 3 નો વર્ગ ને અલગ કરી દઈએ તો 4 નો વર્ગ થશે ચોગું ચોગું 16. 3 નો વર્ગ 0 9. 4 અને 3 ને અલગ પાડી દીધા, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 12 12 દુ ને 24. તો આન્સર મળશે 24. 24 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખવી અને પ્લસ કરીશું. તો 9 તો 9, 4 તો 4, 6 અને 2 8 અને 1. તો 1849 નો આન્સર મળ્યો. તો 43 નો વર્ગ થશે 1849. હવે આપણે આગળ જોઈએ તો 44 નો વર્ગ કરીશું. તો એક ડિજિટ ને સંખ્યા છોડી લેખે અને બીજી એક ડિજિટ 4 ને અલગ પાડી દઈએ, 4 ને અલગ પાડી દઈએ. 4 નો વર્ગ થશે 16, ચોગું ચોગું 16 અને બીજી સંખ્યાને ચોગું ચોગું 16. સરખા મળી ગયા. હવે 4 અને 4 ને અલગ પાડી દઈશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. ચોગું ચોગું 16, 16 દુ 32. આન્સર મળે 32. આ 32 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખીશું, જેમ કે 100 તો 6, 3 તો 3, 6 ને 3 9 અને 1. તો 1936 જવાબ આવ્યો. તો આપણને મળશે 44 નો વર્ગ 1936. પિસ્તાલીસ નો વર્ગ, 4 નો વર્ગ અને 5 નો વર્ગ, એટલે કે 4 ને 5 ને અલગ કરી દઈએ તો ચોગું ચોગું 16. 4 નો વર્ગ, 5 નો વર્ગ 25, પાયો પાયો 25. 4 અને 5 ને અલગ પાડી દઈએ, એમનો સાથે મલ્ટીપ્લાય 2 કરીશું. 4 5 20, 20 દુ
40 તો એનો આન્સર મળ્યો 40. 40 ને આપણે એક ડિજિટ છોડી સંખ્યા લખીશું. 5 તો 5, 2 તો 2, 6 4 10 વધી 1 તો 2, 2025 એનો આન્સર મળ્યો. તો 45 નો વર્ગ થશે 2025. હવે આપણે જોઈશું 46. 46 નો વર્ગ કઈ રીતે કરવો? તો સૌપ્રથમ 4 ને અલગ કરો, 6 ને અલગ કરો. ચોગુ ચોગુ 16, છાયો છાયો 36. બરાબર. 4 અને 6 ને અલગ પાડી દઈએ અને એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. તો 4 ને 6, 6 ચોક 24, 24 દુ 48. આ એનો આન્સર. તો 48 આયા. 48 ને આપણે એક ડિજિટ છોડીને સંખ્યા લખી દઈએ. જેમ કે આવી રીતે 6 તો 6, 8 ને 3 થશે 11 વધી 1, 6 ને 1 7, 6 ને 4 10, 10 ને વધી 11, 11 ને વધી 1 અને 2, 2116 જવાબ આવ્યો. તો 46 નો વર્ગ થશે 2116. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 47. હવે આપણે જોઈશું 47 નો વર્ગ. તો 47 ની અંદર આપણે જોઈશું 47 નો વર્ગ. 47 નો વર્ગ જોઈએ તો 4 ને અલગ પાડી દઈએ, 7 ને અલગ પાડી દઈએ. ચોગુ ચોગુ 16, 70 70 49. હવે 4 અને 7 ને અલગ પાડીશું. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 4 70 42, 42 દુ કેટલા થાય? 2 દુ 4, 4 દુ 8 તો 84 છે એનો આન્સર. તો 84 ને એક ડિજિટ છોડી સંખ્યા લખીશું. 9 તો 9, 4 ને 4 8, 6 ને 8, 8 ને 6 થશે 14 વધી 1 2 તો 2489 આન્સર મળે. તો 47 નો વર્ગ થશે 2489. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 48. 48 નો વર્ગ જોઈએ. 4 ને અલગ પાડી દઈએ, 8 ને અલગ પાડી દઈએ. તો 4 નો વર્ગ થશે 16, ચોગુ ચોગુ 16, 88 64. આ એનો 8 નો વર્ગ થયો. 4 અને 8 ને અલગ પાડી દઈએ. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 8 ચોક 32, 32 દુ કેટલા થાય? તો 2 દુ 4, 3 દુ 6 તો એનો મળે આન્સર 64. તો 64 ને એક ડિજિટ છોડી સંખ્યા લખવાની. 4 ઓમ નોમ, 6 4 10 વધી 1, 6 6 12, 12 ને 13 વધી 1 2 તો 2304 જવાબ આવ્યો. તો 48 નો વર્ગ થશે 2304. હવે આપણે જોઈશું 49 નો વર્ગ. તો 4 નો વર્ગ અને 9 નો વર્ગ એટલે 4 અને 9 ને અલગ પાડી દઈએ. ચોગુ ચોગુ 16, 9 નો વર્ગ 81, 9 9 81. 4 અને 9 ને અલગ પાડી દઈએ અને 2 ને મલ્ટીપ્લાય કરીશું. એની સાથે પણ 4 9 36, 36 અને 2 6 દુ 12 વધી 1, 3 દુ 6 અને 1 7 તો આ એનો મળ્યો આન્સર 72. તો 72 ને આપણે એક ડિજિટ છોડીને સંખ્યા લખીશું. 1 તો 1, 8 ને 2 10 વધી 1, 7 ને 7 14, 14 ને વધી 1 એટલે 2401 મળ્યો. તો 49 નો વર્ગ થશે 2401. હવે આપણે લાસ્ટ જોઈએ. લાસ્ટ સંખ્યાનો વર્ગ જોઈએ 50 નો વર્ગ. લાસ્ટ સંખ્યાનો વર્ગ જોઈએ આપણે 50 નો વર્ગ. હવે આપણે 5 ને અલગ પાડીએ, 0 ને અલગ પાડીએ. 5 નો વર્ગ થશે 25. 0 નો વર્ગ આપણને ખબર છે, બે ડિજિટમાં સંખ્યા લખી હંમેશા. તો 5 અને એટલે કે 5 અને 0 ને અલગ કરી દીધા. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 5 0 0 0 2 0. આ એનો આન્સર મળે 0. આપણને ખબર છે કે 0 જ મળવાનો છે. તો એક ડિજિટ છોડી સંખ્યા લખી. 0 તો 0, 0 તો 0, 2500 એમને એમ મળ્યો કહેવાય. તો 50 નો વર્ગ થશે 2500. તો વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. તો ચાલો આવતા વિડીયોમાં મળીશું. જય શ્રી રામ.